નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મેરા પીપળાના કારણે અને પેપર લીક કૌભાંડીઓ અને એજ્યુકેશન માફિયાઓને રાજકીય રક્ષણના કારણે આજે ફરી એક વખત દેશના 22 લાખ વિદ્યાર્થીઓ અને ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ છે। આ પેપરના લીકના કૌભાંડીઓને 2024ની અંદર ગુજરાત જ કેન્દ્ર સ્થાને હતું। નીટના કૌભાંડીઓને રાજકીય આશ્રય આપનારાઓ એ કેન્દ્રમાં બેઠેલા લોકો હોય કે શિક્ષણ વિભાગમાં બેઠેલા હોય એની સામે ક્યારે પગલાં ભરાશે તેવો કોંગ્રેસ પક્ષ માંગ કરે છે। કોઈ પણ વ્યક્તિ તૈયારી કરતો હોય, વિદ્યાર્થી પરીક્ષાની પૂરી તૈયારી બાદ એ પરીક્ષા જ્યારે રદ થાય છે ત્યારે વિદ્યાર્થીની ઉપર સાયકોલોજીકલ માનસિક રીતે જબરજસ્ત દબાવ ઊભો થાય છે। સરકાર કોઈ પણ પ્રકારની ગંભીરતા લેતી નથી, બોધપાઠ લેતી નથી અને પેપર ફૂટવામાં ક્યાંક ને ક્યાંક સરકારનું મિલાપણું પણ છે। 2024માં નામદાર સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા લીધી। 2 વર્ષ પહેલા એટલે કે 2024માં જ્યારે નીટનું પેપર ફૂટ્યું એની તપાસ થઈ, સુપ્રીમ કોર્ટે ગંભીરતા લીધા પછી તો ગુજરાતમાં એનું કેન્દ્ર બિંદુ નીકળ્યું। જે પેપર ફૂટવાના પૂરા પુરાવા મળ્યા એ પેપર ફોડનારા કોણ હતા, એ સંસ્થા કોણ હતી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સીધું એનું મિલાપણું। મેં જે તે સમયે ભાજપના નેતાઓ સાથેના એમના મિલાપણા, એમના ફોટા, ભારતીય જનતા પાર્ટીને અપાતા ફંડની વિગતો બધી જ મેં રજૂઆત કરી હતી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।